ના દાદા, અમે તમને ક્યાંય નહીં જવા દઈએ. અમે ભૂખ્યા તરસ્યા મરી જશું જો તમે અમને દર્શન નહીં આપો તો. હા દાદા. રામ રામ બોલો, મનના દ્વાર ખોલો. દાદા આ કેવી રીતે થયું? તમારા ઘા, તમારો એ રોગ, આ બધું અચાનક કેવી રીતે મટી ગયું? ભક્તિથી. જેમ પ્રેમમાં માણસ પોતાનું દુઃખ ભૂલી જાય, ભક્તિમાં પણ એવું જ હોય છે. જે સેવામાં પોતાનું શરીર પણ યાદ ન રહે, એ જ તો સાચી ભક્તિ છે. અને ભક્તની આંખોમાં આંસુ જોઈને સ્વયં ભગવાનની આંખો પણ ભીની થઈ જાય છે. એ માત્ર ભક્તિ નથી, પણ એ ભક્તએ પ્રભુના હૃદયમાં સ્થાન લઈ લીધું છે, એની નિશાની છે. એક ભક્ત પોતાના પ્રભુ માટે રડી શકે તો તમે ક્યારેય વિચાર્યું છે કે શું પ્રભુ પોતાના ભક્ત માટે રડતા નહીં હોય? દાદા, તમે કોણ છો એ કહો ને. સંત છો કે કોઈ ગુરુ છો કે પછી સ્વયં? અરે 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 અરે, બહુ વધારે નહીં વિચારો, કારણ કે જેનું નામ છે એનો નાશ છે, અને જે નાશ પામે એ હું નથી. એટલે ભગવાન છો ને? બસ એટલું સમજી લો, જ્યારે કોઈના મુખમાંથી રામ નામ નીકળે છે ત્યારે હું ત્યાં દોડી જાઉં છું, અને જ્યાં કોઈ પોતાના પ્રભુ માટે આંસુ સારે ત્યાં હું રોકાઈ જાઉં છું. દાદા, હજુ કેમ અમારી પરીક્ષા લો છો? હજુ શું બાકી રહી ગયું છે? હજુ તો બસ શરૂઆત છે. આગળ જતા તમે જે નિર્ણય લેશો એનાથી નક્કી થશે કે યુગો યુગો સુધી દુનિયા તમને યાદ રાખશે કે પછી સમય તમને ભૂલી જશે. દાદા, આટલી કપરી પરીક્ષા? હા, કારણ એના માટે જ તો તમારો જન્મ થયો છે. તમારો જન્મ, તમારા લગ્ન, તમારું દુઃખ, તમારી દરેકે દરેક પરીક્ષા તમને આ ક્ષણ સુધી પહોંચાડવા માટે જ તો હતી. દાદા, તમે આને ત્યાગી દીધો હતો, હવે આજ તમારી ઓળખ બનશે. અને કહરસંગજી, આવનારા યુગો યુગો સુધી લોકો તમને સંત કહરસંગજી તરીકે યાદ રાખશે. દાદા, અમને અમારી ઓળખ નથી જોઈતી, અમને તમારી ઓળખ જોઈએ છે. હું પણ મારી ઓળખ ભૂલીને એક સામાન્ય મનુષ્યની જેમ જીવતો હતો, અને ધર્મની સ્થાપના માટે મારી જરૂર જણાઈ, અને મારી ઓળખ બીજાએ મને કરાવી. એ દિવસે હું મારા જન્મનું પ્રયોજન જાણી ગયો હતો. આજે હું પણ એ જ કરી રહ્યો છું. જતા પહેલા હું તમને તમારા જીવનનું પ્રયોજન આપીને જાઉં છું. જતા પહેલા? એટલે દાદા, તમે ક્યાં જાઓ છો? બીજા ભક્તો પાસે. શું? ના ના દાદા, હું તમને ક્યાંય નહીં જવા દઉં. તમે અમને ઘણું શીખ્યું છે, અને તમે જો તમારા સાચા સ્વરૂપમાં નહીં આવો અને અમને આશીર્વાદ નહીં આપો ને, ત્યાં સુધી અમને અમારી ઓળખ નહીં થાય દાદા.
હા દાદા, અમને તમારા સાચા સ્વરૂપના દર્શન કરાવો ને દાદા, દર્શન કરાવો. અમને દર્શન ના દાદા, અમે તમને ક્યાંય નહીં જવા દઈએ. અમે ભૂખ્યા તરસ્યા મરી જશું જો તમે અમને દર્શન નહીં આપો તો. હા દાદા. ભારે અધીરા, તમે બંને તો ભારે અધીરા. હા દાદા, અમારી હવે ધીરજ ખૂટી રહી છે. તમે અમને તમારા સાચા દર્શન કરાવો ને દાદા. દાદા દર્શન કરાવો કરો ને. દાદા, દર્શન કરો. હા દાદા. જય શ્રી રામ, જય શ્રી રામ. દર્શન કરાવો. नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्. પ્રભુને પામવા સરળ નથી. છળથી પ્રભુને ન પામી શકાય. પોતાની જાતથી એ વધુ જ્યારે તમે નિસ્વાર્થ પ્રેમ પ્રભુને કરો ને, ત્યારે તમને પ્રભુના દર્શન થાય. અને તમે બંને એ નિસ્વાર્થ પ્રેમ મને આપ્યો છે. અમે બધું પામી લીધું. અમે બધું પામી લીધું. બધું પામી લીધું. હા પ્રભુ, તમે સતત અમારી સાથે હતા, તે છતાં પણ અમે તમને ના ઓળખી શક્યા. સતત કષ્ટભંજન હનુમાનજીનું રટણ કરતા રહ્યા, તે છતાં પણ તમારા સાચા સ્વરૂપને ના ઓળખી શક્યા. અમને ક્ષમા કરો હનુમાન દાદા, અમને ક્ષમા કરો. ક્ષમા કરી દો. ક્ષમા કરો. ક્ષમા કરો પ્રભુ. દાદા, એ ભીખી, મને પાણી ભરવા દઈશ કે પછી માર ખાઈને જઈશ? પાણી પહેલા હું ભરીશ, માર ખાઈને તું જઈશ. મંગુડી, ભૂલી ગઈ છે તે દિવસનો માર લાગે છે કે મને માર્યું તું? લંગડી તું થઈને ગઈ તી કે હું માટીમાં ફેંક્યો તો તને ભૂલી ગઈ? તું ભૂલી ગઈ કે કેવા મેં તારા વાળ ખેંચેલા? હા, બડ મોટી બોલેલી. છોડ માવડી, મને છોડ. બેન, હા? બેન, હા તમે શું કરો છો? બાપુ, તમે ચાલો, આ તો યાદ છે. શું કેમ બોલો છો બાપુ? કારણ કે તમે બંને ઘણું બધું ભૂલી ગયા છો. ભીખીબેન, તમે યાદ કરો, તમારી દીકરી જ્યારે બેભાન હતી ત્યારે સૌથી વધારે આ મંગુબેન રડ્યા હતા. ભૂલી ગયા? ત્યારે ખાવાના સાસા હતા ત્યારે એક મુઠ્ઠી કોદરી તમને આ મંગુબેને લાવીને આપી હતી, જેથી તમે ભૂખ્યા ના રહો. ભૂલી ગયા? મંગુડી, મારી ભૂલ થઈ ગઈ. તું પહેલા પાણી ભરી લે. અને મંગુબેન, તમે યાદ કરો, તમે આ ગામમાં જ્યારે પરણીને આવ્યા ત્યારે આખું ગામ તમારી સાથે વાત નહોતું કરતું, અને તમારા સાસુમાં તમને ઢોર માર મારતા હતા અને ખાવાનું નહોતા આપતા. એ સમયે તમે કોને ભેટીને રડતા હતા? ભીખીને. અને તમારા સાસુમાંથી છુપાઈને તમને મીઠાઈ કોણ દઈ જતું હતું? આ કોઈ ભીખી. અને આમના લગ્ન પછી એમના વિદાયના સમયે સૌથી વધારે કોણ રડ્યું હતું? આ મોય મંગુ. તો તમે સમજો, તમે બંને બે બહેનો કરતાં વધારે એકબીજાને પ્રેમ કરો છો, પછી આવા એક દેગડા માટે તમે લડી પડ્યા. લાવ, હું પાણીનો દેગડો તમને ભરીને આપું છું. અને હા, હું પહેલો દેગડો બેઉમાં અડધો અડધો ભરીશ, જેથી તમે બંને સાથે પાણી ભર્યું છે એમ કહેવાય. લાવ. ના બાપુ,
તમે મંગુના ઘરે પેલા પાણી આપો. આના ઘરે પાણી જશે તો એના માટે હું તરસી રહીશ. એ મને ચાલશે, મારી તૈયારી છે. ના ભીખી ના. બાપુ, તમે આમ કહીને અમને શરમાવશો નહીં. અમે આજ પછી ક્યારે નહીં બાંધીએ અને ગામમાં કોઈને બાંધવા પણ નહીં દઈએ. તમે જાઓ અહીંયાથી, અમે પાણી ભરી લઈશું. આજે તો આ અસ્ત્રની એવી ધાર કાઢી છે ને કે એક જ ગસર કામમાં તને પૂરો કરી દઈશ ધાર કાઢીને. હું પણ મારા આ દંડુકાને તેલ પાઈને આવ્યો છું. જોઉં છું આ દંડુકો એક જ ગામાં તારું માથું ફાડી નાખશે. તારો અસ્ત્રો જ્યાં સુધી મારી પાસે પહોંચશે ને એની પહેલા જ આ દંડુકાથી તારો હાથ તોડી નાખીશ. પછી જોઉં છું તારો અસ્ત્રો કેવી રીતે મારી ધાર કાઢે છે. તો થઈ જાય આજે આર કે પાર ધાર કાઢીને. થઈ જાય આજે જો તું જો. બાપુને કેવા જાઉં છું. તું પહેલા પાણી ભર. તું પહેલા પાણી તું ભર. તું ભર ને મંગુડી. હા ભીખી, તું પહેલા ભર. આ ગામના ચોતરે હાલો, ઓલા છે ને એકબીજાના ઢીમ ઢાળી દે. કેમ, શું થયું? ઓલો હરિયો અને જગલો છે ને એકબીજાના જીવ લેવા માટે ભુરાયા થયા છે બાપુ. ચાલ. આ શું કરો છો તમે બંને? ગામના વચ્ચોવચ્ચ આમ ઝઘડો છો? બાપુ, આને મને ભિખારી કહેલું ધાર કાઢીને. આ મારી પાસેથી જબરજસ્તી દાન માંગે છે. કહે છે કે રાજભાગ છે. કેમ હરિયા, તો આ ગામનો ધણી છે કે રાજભાગ માંગે છે? ના ના બાપુ, આ તો તમે કહેલું ને કે આ ગામનો કોઈ ગામ ધણી નથી, એટલે મને થયું કે હું જ ગામ ધણી થઈ જાઉં ધાર કાઢીને. આ કડબાજી ગોયલનું ગામ છે અને એમના સુશાસનમાં હું આવા કોઈ અસામાજિક તત્વને નહીં ચલાવી લઉં. અને ફરી જો આવું તમે કર્યું છે ને તો તમારા હાથ પગ બાંધીને કૂવામાં ઊંધા લટકાવીશ તમને સવારથી રાત સુધી. હા. અરે નહીં નહીં બાપુ, આજ પછી આવી ભૂલ નહીં થાય. હું ક્ષમા માંગુ છું તમારી. ભલે. અને ઓ હરિભાઈ, તમે? હું તો તમારી ગાય છું ને બાપુ, ગાય. તો ખૂટે બંધાયેલી રહેજે. જરી કે સિંગડા વીંજ્યા છે ને તો ધાર નીકળી જશે. બરાબર. હાલો હવે ઝઘડો પતાવો છે. હાલો. એ જગલા, હાલ હાલ, આવો મારા ભાઈ. લે લે, આવ લે, તને વાલા કરું. લે લે. હાથી તું એ મારો ભાઈ આ ધાર કાઢીને. ધાર કાઢીને નહીં બોલવાનું. હા, એ મારા સિવાય કોઈ બોલે ને એ મને નથી ગમતું. હા, વાંધો નહીં. હાલ તને મારા ઘરે ઠંડી ઠંડી છાશ પીવડાવું. મોહન થાળ મળશે. અરે મળી જશે. ઓય લાકડી લઈ જા તારે. કેમ હા બાપુ. તમે ઉદાસ છો? અને આ કેમ સૈનિકના કપડાં નથી પહેર્યા તમે? બાપુ, તમે જ કીધું ને તો રાજની ચાકરીમાંથી મૂકશું એટલે. રાજસંગ, આ રાજ આપણી માં છે અને એમની સુરક્ષા કરવી આપણો ધર્મ છે. તમે તમારા ધર્મને આટલી સરળતાથી છોડી દેશો? યાદ કરો, કડબાજી ગોહિલની સામે તમે તલવાર ધરીને સમ લીધેલા કે આ રાજની સુરક્ષા તમે છેલ્લા શ્વાસ સુધી કરશો. ભૂલી ગયા? ના બાપુ. બસ ત્યારે તમારા કડબાજી ગોહિલનો કારભારી હું કહળસંગ તમને હાકલ કરું છું. હમણાં ને હમણાં જઈને આપણા બધા જ સૈનિકોને સાબદા કરો. કોઈ ચોર લૂંટારાની આટલી હિંમત કે આપણા રાજના ખાતર પાડે? કડબાજી ગોહિલની આણ વરતવી જોઈએ આખા પંથકમાં. સમજ્યા? હા બાપુ, હું તૈયાર છું. બાપુ હવે તમે જુઓ, હું માં ભવાનીના સોગંદ ખાઈને કહું છું કે આખા પંથકમાં છે ને એવો ધડ બડાડો બોલાવી દઈશું ને કે છે ને ચોર અને લૂંટારા છે ને આપણા ગામમાં આવતા બીસે અને એના ઘોડાના પલાણ છે ને હેઠા પડી જાય બાપુ. ભલે. બોલો માં ભવાનીની જય! માં ભવાનીની જય! માં ભવાનીની જય! ચમત્કાર! બા સાહેબ, ચમત્કાર થઈ ગયો. આપણે પેલા રોગિયાને ક્ષમા 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 આપણે રામદાસજીને સામાન્ય માણસ સમજતા હતા ને, પણ એ કોઈ સામાન્ય માણસ નથી. એ તો કોઈ ચમત્કારિક માણસ છે બા સાહેબ. ચમત્કારિક માણસ ધાર કાઢીને. એ રોગ્યો ને ચમત્કારી. હા,
કઈ સપનું જોઈને આવ્યો છે કે પાછો? મને એમ કહેતો કઈ ભાંગ વાંગ પીધી છે? ના બા સાહેબ, મેં કોઈ ભાંગ નથી પીધી, પણ મેં મારી સગી પોતાની આંખે જોયું છે કે રામદાસજી છે ને જોત જોતામાં હવામાં ક્યાંક ભળી ગયા ને એની ખબર જ ના પડી ધાર કાઢીને. શું બોલ્યો તું? આ વાત સાચી છે અને ખરેખર તે એવું જોયું? હા બા સાહેબ, હું ખોટું બોલતો હોઉં ને તો તમારું જૂતું ને મારું માથું ધાર કાઢીને. મને આખી વાત જણાવ. બા સાહેબ, હું તમને જણાવું, આ રામદાસજી છે ને એ કરસંગ બાપુ અને ગંગાબાને ધર્મનો માર્ગ પાછો અપાવીને ગયા છે અને બા સાહેબ કહીને ગયા છે કે તમારે સમાજની સેવા કરવાની છે. બા સાહેબ, મને તો ચિંતા પેટી છે ધાર કાઢીને. શેની ચિંતા? તો બા સાહેબ, એ લોકોએ મારો જીવ બચાવ્યો છે એટલે હું તો એ લોકોની ગાય છું, પણ આ ચમત્કારની વાત આખા ગામમાં ખબર પડશે ને તો ગામના લોકો રામદાસની પૂજા કરવા લાગશે અને સાથે સાથે ગંગાબા અને કરસંગ બાપુની પણ કરશે ધાર કાઢીને. ઓહ, અચ્છા, આ વાત છે. એટલે ગંગા ભજન ગાશે અને કહર ગામનો કારભારી બનશે. મને કેમ આ નહીં સમજાયું? આ સાચે જ ચિંતાની વાત છે. કાંઈક તો કરવું પડશે. અહીં તો કંઈક બીજો જ ખેલ ચાલી રહ્યો હતો. બોલો બા સાહેબ, છે ને આમાં ચિંતાની વાત? ના, આ તો હું ધારતી હતી એના કરતાંય સારું થયું હરિયા. એ કેવી રીતે બા સાહેબ? હવે આ બંનેની કીધેલી દરેક વાતો, દરેક ભવિષ્યવાણી અને દરેક આશીર્વાદને લોકો આંખ મીચીને સાચી માની લેશે. હા પણ બા સાહેબ, આખી વાતમાં સારું શું થયું ધાર કાઢીને? આટલો લાંબો વિચાર કરવા માટે તારે બા સાહેબ બનવું પડે. હરિયા, વિચાર કર કે જો એ બંનેને કોઈ ભગવાન બનાવી દે તો શુંનું શું થશે? શું થશે? હરિયા, હવે ગામના લોકો એમની પાસે ચમત્કારની આશા લઈને જશે અને પછી ચમત્કાર ના થાય તો શું થશે તું જાણે છે? બા સાહેબ, કઈ સમજણ પડે એવું બોલો ને ધાર કાઢીને. હરિયા, કોઈ તમારી ઉપર વિશ્વાસ સરળતાથી કરી લે, પણ એ વિશ્વાસને ટકાવી રાખવો ખૂબ અઘરો છે. જો એકવાર કોઈનો વિશ્વાસ તૂટ્યો ને કીધેલું ના થાય તો આ બંનેની પણ હાલત પેલા બાપજી જેવી થશે. ગામ છોડીને જવું પડશે જેવું બાપજી ભાગ્યું. પણ બા સાહેબ, એમની વાત ખોટી ના પડી તો ધાર કાઢીને? એમની વાત ધરાહાર ખોટી પડે એ માટે આ બા સાહેબ છે ને ધાર કાઢીને. સિયાવર રામચંદ્રની જય પવન પુત્ર હનુમાનની જય. હે પ્રભુ, કોઈ જે બંધન અમને તમારાથી દૂર ના કરે એવી કૃપા કરજો. હે પ્રભુ, મારા બાળકોને એવા આશીર્વાદ આપજો કે તેઓ એક નાનકડા બંધનમાં બંધાઈ જાય. હે પ્રભુ, આ સંસારમાં ઘણા બધા માયાના બંધનો છે, પણ મારે ગંગા સાથે ચાલવું છે. એ માર્ગની સાધનામાં ચાલવા માટે પરિસ્થિતિઓ ઘણી કપરી થઈ શકે છે. એ સમયે અમારી જોડે રહેજો. હે ભગવાન, આ સંસારમાં મોહ વગર કોણ જીવી શક્યું છે? મારા નાથ, શું પોતાના સંતાનોના બાળકોનો મોહ રાખવો એ ખોટું છે? વંશ વારસ વગર જીવન કેવી રીતે વિતાવી શકાય? હે માં, અમારી ભક્તિમાં કોઈ પણ જાતના વિઘ્ન ન આવે એવી કૃપા કરજો.